રાજકોટ ફોર્ચ્યુન હોટલ ખાતે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે એક ક્ષેત્રીય બેઠક યોજવામાં આવી હતી, જેમની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી. રાજકોટ પશ્ચિમ ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ક્ષેત્રીય પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આગામી વર્ષોમાં 4 કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું કરવાનું આયોજન કરાયું છે. 500 ટોપ કંપનીઓમાં યુવાનોને 1 વર્ષની ઇન્ટર્નશીપ માટે યોજના આગળ વધારવા પર ભાર મૂકાયો હતો. મનસુખ માંડવિયાનું નિવેદન: કેન્દ્ર સરકારનું લક્ષ્ય વધુને વધુ યુવાનોને રોજગારી આપવાની છે. જે યોજના બજેટ અંતર્ગત જાહેર થઈ છે તેને સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. वर्तमान बजेट એ યુથ એમ્પ્લોયમેન્ટ સેન્ટ્રિક બજેટ રહ્યું. આપ સૌએ જોયું છે કે આગામી 5 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઈને બજેટની અંદર જાહેરાત થઈ છે, જેને લઈને દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓની અંદર 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપીને એમને કૌશલ્ય નિર્માણ કરવા માટે થઈને શરૂઆત થઈ ચૂકી છે, જેની સમીક્ષા પણ આજે થવાની છે. 1 કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર, પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે, એટલે કે જ્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર, એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર ડેવલપ થશે. એવી જ રીતે દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે, એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજના દિવસે સમગ્ર દેશની અને વિદેશની કંપનીઓ કે જ્યાં કોઈને કોઈ પ્રકારની સ્કિલ મેન પાવરની રિક્વાયરમેન્ટ હોય એ એના પર ફ્રોડ કરે છે, અને જે લોકો નોકરી ઈચ્છુક હોય એના ઉપર જઈને એનો લાભ લઈ શકે છે. આજ સુધીમાં 30 લાખ જેટલી કંપનીઓ આ પોર્ટલ પર જોડાઈ છે અને યુવાનો એમનો લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે આગામી દિવસોની અંદર લેબર રિફોર્મને લઈને પણ આજની સમીક્ષા બેઠકની અંદર ચર્ચા થઈ રહી છે. પશ્ચિમ ઝોનના આવેલા રાજ્યો આ કોન્ફરન્સના માધ્યમથી એમની રાજ્યનું પરફોર્મન્સ, રાજ્યનું રિવ્યૂ વગેરે માટે આજની બેઠક આયોજિત થઈ છે.